નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 2 સંબંધ અને વિધેય ભાગ નંબર 4। મિત્રો, આગળના વિડીયોમાં આપણે છેલ્લે સમય વિધેયનો અભ્યાસ કરેલો છે, બરાબર। હવે એ સમય વિધેય આધારિત ઉદાહરણ 15 આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે જે સમય વિધેય જે છે એનો ગ્રાફ કેવો હોય તે આપણને અત્યારે ખબર નથી, પરંતુ એનું એક ઉદાહરણને આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો ઉદાહરણ નંબર 15। હવે ઉદાહરણ 15 છે f r-0 to r fx equal to 1/x અને x belongs to r-0 થી વ્યાખ્યાયિત એક વિધેય છે, બરાબર। તો હવે એને આધારે એક કોષ્ટક આપેલું છે બુકમાં, અને એક કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે। તો આ રીતનું કોષ્ટક છે, તો એ કોષ્ટક આપણે દોરી દઈએ, જેમાં અહીંયા x છે, અહીંયા y બરાબર 1/x આપણું જે વિધેય છે એ પ્રમાણેની અહીંયા કિંમત છે। હવે -2 -1.5 -1 -0.5 0.25 0.5 1 એના પછી 1.5 અને 2। તો જુઓ, અહીંયા સુધીની જુદી જુદી કિંમતો છે। હવે એને આધારે આપણે y ની કિંમતો શોધવાની છે। તો તમને એટલી તો સમજણ પડે જ કે y એટલે 1/x, -2 છે તો -2 નો વ્યસ્ત એટલે -1/2, અને -1/2 એટલે કેટલા થશે? -0.5। હવે -1.5 છે, એનો મતલબ એમ કહેવાય કે -15/10। આનું વ્યસ્ત કરીએ તો -10/15, છેદ ઉડે તો શું થશે? -2/3, અને -2/3 એટલે -0.67। ચલો, -1 નું વ્યસ્ત -1 થાય, -0.5 નું વ્યસ્ત થશે -2, 0.25 નું વ્યસ્ત થશે 4, 0.5 નું વ્યસ્ત થાય 2, 1 નું વ્યસ્ત 1, 1.5 નું વ્યસ્ત થશે 0.67, 2 નું વ્યસ્ત થશે 0.5। આ તો ફક્ત તમને સમજવા માટે છે, બાકી આપણે આ કોષ્ટક આ રીતે પૂર્ણ કર્યું છે। હવે એ કોષ્ટક પૂર્ણ કર્યું છે અને એને આધારે આપણે એનો ગ્રાફ વિચારવાનો છે। તો ગ્રાફ કેવી રીતે અને શું આપણને મળી શકે? તો સૌથી પહેલાંનો પ્રદેશ વિચારીએ। તો પ્રદેશ માટે તમે જુઓ, અહીંયા r-0 કીધા છે, એનો મતલબ કે 0 સિવાયની તમે બધી જ વાસ્તવિક સંખ્યાઓ લઈ શકો છો, બરાબર। તો એનો પ્રદેશ શું કહેવાશે? પ્રદેશ બરાબર શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ। શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની, અને બીજી રીતે કહેવું હોય તો શું લખાય? r-0। ચલો, એનો વિસ્તાર લખવો હોય તો તમે જુઓ, વિસ્તારમાં ધન, ઋણ અને દરેક પ્રકારની સંખ્યાઓ અહીંયા મળે છે, ખાલી શૂન્ય મળતા નથી। તો એનો મતલબ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ, અને એ પણ શું થશે? r-0। ક્લિયર? હવે આપણે એમનો ગ્રાફ દોરીએ। તો મિત્રો, ગ્રાફ આપણે ડાયરેક્ટ જ એને સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર, કે જ્યારે ધન કિંમતો મોટી હશે ત્યારે એનો ગ્રાફ કેવો મળે છે, અને ઋણ કિંમતો હશે ત્યારે એની ગ્રાફ કેવો મળે છે। તો એનો ગ્રાફ આપણે આ રીતે વિચારીએ, એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે દોરીએ છીએ। આ એક્સ છે, આ વાય છે, આ ઉગમ બિંદુ છે, 1 2 3 4, 1 2 3 4, -1 -2 -3 -1 -2 -3 -4। મિત્રો, જ્યારે 1 છે ત્યારે આપણને જવાબ મળે છે 1, જ્યારે 2 છે ત્યારે જવાબ મળે છે 0.5, જ્યારે 4 હશે
ત્યારે 0.25 મળશે. ક્લિયર? એ જ રીતે આ બાજુ વિચારીએ તો જ્યારે 0.5 હશે એક્સની કિંમત ત્યારે એનો જવાબ મળશે 2. જ્યારે 0.33 હશે ત્યારે એનો જવાબ મળશે 3. તો એમ કહી શકાય કે આપણો ગ્રાફ અહીંયા આ રીતે એક્સ અક્ષની નજીક અને અહીંયા વાય અક્ષની નજીક આપણને ગ્રાફ મળે. જ્યારે ધન કિંમતો છે ત્યારે એના વ્યસ્ત તરીકે પણ આપણને ધન કિંમતો જ મળે છે. ચલો, એવી જ રીતે જ્યારે ઋણ કિંમતો હશે તો એના વ્યસ્ત તરીકે આપણને કેવી કિંમતો મળશે? ઋણ જ મળશે. તો એક અહીંયા મળે, પછી ફરી એક અહીંયા બિંદુ મળશે, એક અહીંયા હજી નજીક મળશે. એવી જ રીતે આ બાજુએ તો તમને એમ કહી શકું કે આપણો ગ્રાફ અહીંથી જોઈશું તો આ રીતે ક્રમશઃ જે તે અક્ષની નજીક આપણને મળશે. તો જો આનો ગ્રાફ પ્રથમ અને તૃતીય બે ચરણમાં મળે છે, પણ કયા વિધેય માટે? 1/x વિધેય માટે. બરાબર છે? તો આ છે આપણું ઉદાહરણ નંબર 15. હવે મિત્રો ઉદાહરણ 13 અને ઉદાહરણ 14 બાકી છે, તો એનો પણ આપણે સાથે સાથે ઉલ્લેખ કરી દઈએ, કારણ કે એ બંને ઉદાહરણો બહુપદી વિધેય માટેના ઉદાહરણો છે. તો સૌથી પહેલાં ઉદાહરણ 13નો આપણે વિચાર કરીએ. FR2R fx = x². બરાબર? એનો પ્રદેશ અને એનો વિસ્તાર શું થશે? અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો જો fx = x² એટલે એક પ્રકારની બહુપદી વિધેય છે. હવે કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે, તો કોષ્ટક જોઈ લઈએ. જુદી જુદી ધન અને ઋણ કિંમતો આપેલી છે કોષ્ટકમાં. બરાબર? અહીંયા x અને નીચે છે y = x². બે પ્રકારની કિંમતો છે, -4, -3, -2, -1, 0, 1, 2, 3 અને 4. ચલો અહીંયા સ્ક્વેર કરીએ તો 16, 9, 4, 1, 0, 1, 4, 9 અને 16. આપણે વર્ગ જ કરવાના છે, તો આપણને આ પ્રમાણેની જુદી જુદી કિંમતો મળે છે. હવે આપણે એમનો ગ્રાફ વિચારવો છે. તો ગ્રાફ વિચારતા પહેલાં આપણે પ્રદેશનો વિચાર કરીએ. તો પ્રદેશ તરીકે તમે જોઈ શકો છો અહીંયા આપણે પૂર્ણાંક કિંમતો લીધી છે, ધન, ઋણ અને શૂન્ય. બરાબર? પરંતુ એની વચ્ચેની કિંમતો લેવી હોય તો પણ આપણે દરેક લઈ શકીએ છીએ. તો એનો જે પ્રદેશ જે છે એ પ્રદેશ શું થશે? આખે આખો R થશે. ચલો, હવે પ્રદેશ R લઈએ છીએ તો સામે એનો વિસ્તાર જોઈશું. તો વિસ્તારમાં તમે જોજો અહીંયા કોઈ જ ઋણ કિંમતો દેખાતી નથી. 0 અને ધન કિંમતો દેખાય છે. 0 અને 1 વચ્ચેની પણ કિંમતો મેળવવી હોય તો મેળવી શકીએ છીએ. ધારો કે હું એમ કહું કે 0.5 અહીંયા દેખાતા નથી, પરંતુ 0.5 મારે અહીંયા મેળવવા છે. તો હું એમ કહું કે જો x તરીકે વર્ગમૂળમાં 0.5 લઈએ તો એક વાસ્તવિક સંખ્યા છે, એમનો વર્ગ કરીશું તો એ 0.5 થઈ શકશે, મતલબ અહીંયા મળી શકશે. બરાબર? તો વિસ્તાર લખવો હોય તો વિસ્તારમાં બધી જ ધન વાસ્તવિક સંખ્યાઓ અને સાથે સાથે 0નો સમાવેશ થાય, એટલે કે R+/0 આપણે કહી શકીએ. R+નો મતલબ ધન વાસ્તવિક સંખ્યા અને 0. હવે મિત્રો અહીંયા દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીનો ગ્રાફ કેવો મળે તો એ તમને ખબર છે, તમે ધોરણ 10ની અંદર શીખી ગયેલા છો. તો અહીંયા x² છે, તો આપણે x²ના ગ્રાફનો વિચાર કરીએ તો x²નો ગ્રાફ હું ડાયરેક્ટ શોર્ટમાં ફટાફટ સમજાવી દઉં છું. 0, 1, 2, 3, -1, -2, -3, 1, 2, 3, 4, -1, x અને y. તમે જોઈ લો અહીંયા આપણી પાસે જે કિંમતો છે 1ને આધારે 1, 2ને આધારે એનો જવાબ મળે છે 4,
-1 ને આધારે જવાબ 1, -2 ને આધારે એનો જવાબ મળે છે 4 અને 0 માટે 0. તો આપણો જે ગ્રાફ છે એ પર્વલય આકારનો મળે. ક્લિયર? આ રીતે આ આકાર કેવો કહેવાશે? પર્વલય. તો કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય તો એનો આલેખ હંમેશા પર્વલય આકારે આપણને મળશે. તો આ છે ઉદાહરણ નંબર 13. ચલો હવે આપણે ઉદાહરણ નંબર 14 જોઈએ. એ પણ બહુપદી વિધેય છે પરંતુ ત્રિઘાત બહુપદી છે. FR2R fx equal to x cube x belongs to R. બરાબર? અહીંયા આપણને આલેખ જ દોરવાનું કીધું છે, પરંતુ આલેખ દોરવા માટે આપણે એક કોષ્ટક બનાવી દઈએ. જેવી રીતે વર્ગ માટેનું કોષ્ટક બનાવ્યું છે એવી જ રીતે અહીંયા આપણે ઘન માટેનું કોષ્ટક તૈયાર કરીએ. તો જુઓ, એક્સ છે, અહીંયા એક્સ ક્યુબ છે. ચલો થોડીક ઋણ કિંમતો, થોડીક ધન કિંમતો આપણે લઈ લઈએ તો શું મળશે? 0 માટે 0, 1, 2, 3 અને 4. 1 નો ક્યુબ 1, 2 નો 8, 27, 64. -1, -2, -3, -4, -1, -8, -27 અને -64. બરાબર? તો આ પ્રમાણે આપણને જુદી જુદી કિંમતો મળે છે. હવે પ્રદેશ વિચારીએ તો પ્રદેશ તો આર છે જ, અહીંયા લખી દઈએ પ્રદેશ આર. ચલો વિસ્તાર જોઈએ તો તમે જુઓ 0 મળે છે, ધન કિંમતો મળે છે, ઋણ કિંમતો મળે છે, વચ્ચેની પણ બધી જ કિંમતો મળવાની શક્યતા છે. તો એનો વિસ્તાર પણ શું આવશે? આર જ આવશે. હવે યાદ કરજો ધોરણ 10માં કે ત્રિઘાત બહુપદી હોય તો એનો આલેખ કેવો મળે છે? તો સર્પાકાર સ્વરૂપે એનો આલેખ મળે છે. બરાબર? તો આપણે અહીંયા ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ. 0, 1, 2, 3, 4. ચલો -1, -2, -3. ચલો અહીંયા હું લઉં છું 10, 20, 30, 40. ચલો -10, -20, -30. એક્સ અને વાય. સૌથી પહેલાં 0 માટે 0, 1 માટે 1 અહીંયા રાખીએ છીએ, 2 માટે 8 અહીંયા રાખીએ છીએ, 3 માટે 27 તો સમજો અહીંયા આવશે, 4 માટે 64 તો સમજો અહીંયા છેક આવશે. બરાબર? ચલો એવી જ રીતે નીચેના ભાગે -1 માટે અહીંયા, -2 માટે અહીંયા, -3 માટે અહીંયા, -4 માટે છેક અહીંયા જતી રહેશે. તો તમે જુઓ એનો ગ્રાફ જે છે એ અહીંથી શરૂ કરીને આ પ્રકારે સર્પાકાર જેવો આપણને મળે છે. તો આ કોના માટેનો ગ્રાફ થઈ ગયો? તો કે fx ઇક્વલ ટુ અથવા વાય ઇક્વલ ટુ એક્સ ક્યુબનો ગ્રાફ. બરાબર છે? તો આ ઉદાહરણ 13 અને ઉદાહરણ 14 એ બંને બહુપદી વિધેય આધારિત ગ્રાફ હતા. ઉદાહરણ 15 એ સમય વિધેય આધારિત ગ્રાફ હતો. હવે એના પછી આપણે નવા વિધેયનો અભ્યાસ કરીએ જે છે માનાંક વિધેય. તો માનાંક વિધેય જે 5મા નંબરનું છે માનાંક વિધેય. હવે માનાંક વિધેય, તો માનાંક વિધેય એટલે કેવું? તો મિત્રો માનાંકથી તમે પરિચિત છો આમ તો. બરાબર? તો હું એમ કહું કે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર માટે FR2R fx બરાબર મોડ એક્સ ને માનાંક વિધેય
કહે છે. fx ઇક્વલ ટુ મોડ એક્સ ને માનાંક વિધેય કહે છે. હવે મિત્રો, માનાંકનો મતલબ આપણને ખબર છે કે કોઈ પણ ધન સંખ્યા હશે તો એનો માનાંક તરીકે ધન થશે, કોઈ પણ ઋણ સંખ્યા હશે તો માનાંક તરીકે એ પણ ધન થશે. બરાબર છે. આ જ માનાંક વિધેયને જો અન્ય રીતે આપણે લખવું હોય તો આવી રીતે લખી શકાય કે fx ઇક્વલ ટુ એક એક્સ અને એક માઇનસ એક્સ. એક્સ ક્યારે? તો જ્યારે એક્સ ગ્રેટર ઓર ઇક્વલ 0 હોય ત્યારે. મિત્રો, 0 હોય તો પણ એનું મૂલ્ય 0 રહેશે અને કોઈ પણ ધન હશે તો એક્સ થશે. અને સમજી લો કોઈ એક્સ ઋણ હશે તો એ વખતે આપણે માઇનસ એક્સ લખીશું. કેમ માઇનસ એક્સ? કારણ કે સમજો કે એક્સ તરીકે ધારો કે -3 છે, એ -3ની આગળ બીજા માઇનસ લાગે એટલે અંતે કેટલા થઈ જવાના? પ્લસ થઈ જવાના. તો જ્યારે ધન હશે ત્યારે તો એ ધન રહે જ છે, પરંતુ જ્યારે ઋણ હશે ત્યારે પણ એ કેવું થઈ જશે? ધન થઈ જશે. ઓકે, તો માનાંક વિધેયનો મતલબ કોઈ પણ રીતે આપેલી કિંમત ધન મળવી જોઈએ. ઓકે, તો યાદ રાખજો કે એક્સ ગ્રેટર ઓર ઇક્વલ 0 માટે એક્સ થશે અને એક્સ લેસ દેન 0 માટે શું થશે? માઇનસ એક્સ થશે. હવે આપણે એનો ગ્રાફ જોવો છે, તો ગ્રાફ જોઈએ તો એની અંદર આમ એટલું સમજી શકાય કે ધારો કે કોઈ પણ વિધેય આપણી પાસે છે, બરાબર, તો એ વિધેય માટે ધન કે ઋણ તમે કોઈ પણ મૂલ્ય લો છો તો એ વખતે હંમેશા એમનો જવાબ કેવો મળે છે? આપણને ધન જ મળે છે. બરાબર. 1 2 3 4 એક્સ, અહીંયા છે વાય. ચલો 1 માટે 1, 2 માટે 2, 3 માટે 3, 4 માટે 4, 0 માટે 0. ચલો -1 માટે 1, -2 માટે 2, -3 માટે 3, આ રીતે. તો એક ગ્રાફ આપણે આ રીતે અને બીજો જે ગ્રાફ છે એને આપણે આ રીતે. બરાબર. તો આ જે છે એ આપણને શું મળશે? fx ઇક્વલ ટુ મોડ એક્સ. ક્લિયર? તો સમજો વી આકારનો આપણને ગ્રાફ મળશે માનાંક વિધેય માટે, જે માનાંક વિધેયનો ગ્રાફ છે. નીચેના ભાગે એટલે કે આ દિશામાં આપણને કોઈ જ રીતનો ગ્રાફ મળશે નહીં. ચલો એના પછી છઠ્ઠું વિધેય છે ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય. હવે ચિહ્ન વિધેય એટલે કેવું વિધેય? તો સમજો FR2R fx ઇક્વલ ટુ 3 પ્રકારની કિંમતો, એક 1, એક 0 અને એક -1. 1 ક્યારે? તો કે x ગ્રેટર દેન 0 હોય. સમજી લેજો, કોઈ પણ ધન સંખ્યા આપેલી હોય ત્યારે ચિહ્ન વિધેયનો ઉપયોગ કરીએ ત્યારે એનો જવાબ 1 લખાય. એક્સનું મૂલ્ય જ્યારે 0 હોય ત્યારે 0 લખાય અને એક્સનું મૂલ્ય ઋણ હોય, કોઈ પણ ઋણ વાસ્તવિક સંખ્યા હોય તો એ વખતે એનો જવાબ -1 થાય. થી વ્યાખ્યાયિત થતા વિધેયને ચિહ્ન વિધેય કહે છે. સમજી લેજો, અહીંયા કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા માટે જવાબ 1 મળે, 0 માટે 0 અને ઋણ વાસ્તવિક સંખ્યા માટે એનો જવાબ કેટલો મળે? -1. તો આ જે વિધેય છે એ વિધેયને આપણે ચિહ્ન વિધેય તરીકે ઓળખી શકીએ. હવે એનો પ્રદેશ, તમે પ્રદેશ જુઓ તો પ્રદેશ તો કેટલો થવાનો? R, કારણ કે દરેક પ્રકારની વાસ્તવિક સંખ્યાઓ આવે છે. તો પ્રદેશ ઇક્વલ ટુ R. અને એનો વિસ્તાર લખવો હોય તો જુઓ, આને આધારે તમને ખબર પડશે કે ફક્ત ને ફક્ત 3 કિંમતો જ જવાબ તરીકે મળવાની છે. તો વિસ્તારમાં ફક્ત ને ફક્ત 3 કિંમતો જ મળશે, -1, 0 અને 1.
તો આ થઈ ગયું આપણા માટે ચિહ્ન વિધેયનો પ્રદેશ અને વિસ્તાર. હવે આનો આપણે ગ્રાફ જોવાનો પ્રયત્ન કરીએ. તો ગ્રાફ માટે એક્સ અક્ષ, વાય અક્ષ, આ જગ્યાએ 1, અહીંયા 2, -1, -2, 1, 2, 3, -1, -2, -3. જુઓ, 0 માટે જવાબ 0 છે, એનો મતલબ કે આ જગ્યાએ ઘાટું ટપકું. હવે 0 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે, ધારો કે 0.5 લઈએ ત્યારે એનો જવાબ 1 મળે, 1 માટે જવાબ 1 મળે, 1.5 માટે 1 મળે, 2 માટે દરેક વખતે હંમેશા એનો જવાબ કેવો મળશે? અહીંયા 1 મળશે. તો આ 1 આગળ આપણે ખાલી ટપકું રાખીએ છીએ અને એના પછી આમ ડાયરેક્ટ લીટી દોરીએ છીએ. બરાબર? ચલો એવી જ રીતે -0.5 માટે -1, -1 માટે -1, અહીંયા દરેક જગ્યાએ એનો જવાબ કેટલો મળે છે? -1 મળે છે. પરંતુ 0 હશે ત્યારે જવાબ 0 મળે છે. તો આ જગ્યાએ ભાગ કેવો રહેશે? ખાલી, અને એના પછી આખી લાઈન. તો ટોટલ અહીંયા જે પણ ગ્રાફ છે એ ગ્રાફ માટે એક આરી લાઈન આવશે, એક આ 0 આગળનું ટપકું આવશે અને એક આરી લાઈન આવશે. તો એ આ થયો એ ચિહ્ન વિધેયનો ગ્રાફ. બરાબર છે? તો આ થયું ચિહ્ન વિધેય. હવે એના પછી 7મું છે મહત્તમ પૂર્ણાંક વિધેય. સમજવાનો પ્રયત્ન કરજો મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે શું. તો જુઓ, સૌથી પહેલાની વ્યાખ્યા આપણે સમજી લઈએ કે વિધેય f R2 R અને fx ઇક્વલ ટુ ચોરસ કૌંસમાં x. આ જે ચોરસ કૌંસ જે છે તે મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. બરાબર? હવે આ ખરેખર શું દર્શાવે છે? તો એને આપણે લખીએ કે x બિલોંગ્સ ટુ R એ x થી નાના અથવા સમાન તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે તો આ વિધેયને મહત્તમ પૂર્ણાંક વિધેય કહે છે. હવે સમજો મિત્રો, આમને ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. x થી નાના અથવા x ને સમાન જેટલા પણ પૂર્ણાંકો છે એ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક, હું એમ કહું, ધારો કે -2 આપણે x તરીકે વિચારીએ છીએ. કેટલા વિચારીએ? -2. તો -2 પોતે એક પૂર્ણાંક છે. તો -2 પોતે પૂર્ણાંક હોય તો -2 તો આવશે જ, સમાન શબ્દ. અને એનાથી નાના, તો નાના કયા આવે? -3, -4, -5. આ બધામાં સૌથી મોટો પૂર્ણાંક કોણ? તો -2. એનો મતલબ કે -2 માટે જવાબ -2 આવશે. હું એમ કહું છું કે 1.5. સમજો, હવે 1.5 એ પૂર્ણાંક નથી, તો પછી તેનાથી નાનાનો જ આપણે વિચાર કરવો પડે. તો 1.5 થી નાના પૂર્ણાંકો કયા? 1, 0, -1, -2, -3. આ બધામાં સૌથી મોટો પૂર્ણાંક કોણ? 1. સમજો, સૌથી મોટો પૂર્ણાંક લેવાનો છે, અપૂર્ણાંક લેવાના નથી. તો આ બધા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક 1. તો 1.5 માટે એનો જવાબ કેટલો મળે છે? 1 મળે છે. ચલો એવી રીતે -3.5 ધારો કે વિચારતા હોઈએ તો -3.5 એક અપૂર્ણાંક છે, તો એનાથી નાના પૂર્ણાંકો લખવાના.
તો એનાથી નાના એટલે -4, -5, -6, -7 આ બધામાં સૌથી મોટો પૂર્ણાંક કોણ? તો -4. તો જ્યારે -3.5 હશે ત્યારે એનો જવાબ કેટલો કહેવાશે? -4 કહેવાશે. ક્લિયર? તો હવે આપણે એને લખવાનો પ્રયત્ન કરીએ તો આ રીતે લખાશે કે fx = મહત્તમ પૂર્ણાંક x બરાબર, સમજો, ક્યારે જવાબ 0 આવી શકે? તો જ્યારે 0 હોય ત્યારે, કે 0 અને 1ની વચ્ચેની કોઈ પણ સંખ્યાઓ હશે ત્યારે એનો જવાબ કેટલો મળશે? 0 મળશે. જોઈ લો, 0 હશે તો 0 કે તેનાથી નાના પૂર્ણાંકો એ બધામાં સૌથી મોટો પૂર્ણાંક એટલે કોણ આવે? 0 આવે. બરાબર? ચાલો એવી રીતે 1 < x < 2 તો એમાં જવાબ 1 આવશે. 2 < x < 3 તો એમાં જવાબ 2 આવશે. ચાલો એવી રીતે -1 જવાબ ક્યારે આવશે? -1 < x <0 -2 જવાબ ક્યારે આવશે? -2 < x <-1 એવી જ રીતે -3 -4 આ દિશામાં આપણને જુદી જુદી કિંમતો મળી શકે. તો મિત્રો આ રીતે આપણને મહત્તમ પૂર્ણાંક વિધેય મળે. ફરીથી ન સમજાય તો એક વખત વિડીયોને આટલો ભાગ ફરીથી જોવાનો પ્રયત્ન કરજો. ધીરે ધીરે તમને સમજાવવા લાગશે. હવે મહત્તમ પૂર્ણાંક વિધેય માટે આપણે ગ્રાફ દોરવો છે. તો ગ્રાફ પણ અહીંયા હું બાજુમાં જ દોરવાનો પ્રયત્ન કરીશ. બરાબર? તમે અહીંયા સમજાવું છું, બાકી તમે બુકમાંથી પણ જોઈ શકો છો અને લખી શકો છો, દોરી શકો છો. અહીંયા એટલા માટે સમજાવું છું કે બાજુમાં લખેલું છે એટલે તરત તમને ધ્યાનમાં આવે. સમજો, આ y છે, આ x છે, આ જગ્યાએ ઉગમ બિંદુ O છે. 1 2 3 1 2 3 -1 -2 -3 -1 -2. હવે અહીંયા જુઓ તમે, 0 અને 1. 0 હશે યા તો 0 અને 1 વચ્ચેની સંખ્યા હશે એ દરેક વખતે એનો જવાબ કેટલો આવે છે? 0 આવે છે. તો જો 0 માટે જવાબ 0. 0 અને 1 વચ્ચેની તમામે તમામ સંખ્યાઓ માટે જવાબ 0. પરંતુ 1 માટે અહીંયા ઉલ્લેખ નથી. તો 1 આગળ કેવું ટપકું આવશે? ખાલી. બરાબર? અહીંયા આ રીતની લાઈન અને 0 આગળ કેવું ટપકું આવશે? ઘાટું. હવે 1 અને 2ની વચ્ચે તમે વિચારો. 1 માટે જવાબ કેવો આવે છે? 1. તો 1 માટેનો જવાબ 1 અહીંયા ઘાટું ટપકું. 1 અને 2ની વચ્ચે પણ જવાબ 1 મળે છે, પરંતુ ત્યાં 2નો સમાવેશ થતો નથી કારણ કે 2 જોડે ઇક્વલ નથી. તો આ બાજુ ઘાટું ટપકું, અહીંયા લાઈન, આ બાજુ ખાલી ટપકું. ચલો 2 અને 3 વચ્ચે વિચારીએ તો 2 માટે જવાબ 2 છે. તો 2 માટે જવાબ 2. તો અહીંથી ટૂંકમાં તમને એક પગથિયાની ખબર પડે તો એવી જ રીતે ક્રમશઃ બધા જ પગથિયા તમે બનાવી શકશો. ચલો એવી રીતે અહીંયા આ જે ઘાટું ટપકું છે એની નીચે આ ખાલી ટપકું, ઘાટા ટપકાની નીચે ખાલી. બરાબર? દરેક વખતે. તો આ રીતે આપણે આગળ પણ પગથિયા અને અહીંયા ઉપરના ભાગે પણ પગથિયા બનાવી શકીએ છીએ. તો આ છે મહત્તમ પૂર્ણાંક વિધેય. ક્લિયર? હવે આપણને બુકમાં ન્યૂનતમ પૂર્ણાંક વિધેય માટેનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, પરંતુ આપણે ન્યૂનતમ પૂર્ણાંક વિધેયને પણ સમજવાનો પ્રયત્ન કરી દઈએ સાથે સાથે. તો 7મું વિધેય છે, એવી જ રીતે એના પછી 8મું વિધેય. તો 8મું વિધેય છે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. હવે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય તો સમજો, વિધેય f R2R fx =
જો અહીંયા આખો ચોરસ કાઉન્સ કરવાનો નથી, નીચેના ભાગે ખાલી રાખવાનું છે, બરાબર. આ રીતે x બિલોંગ્સ ટુ આર એ એક્સથી મોટા અથવા સમાન તમામ પૂર્ણાંકોમાં સૌથી નાનો પૂર્ણાંક દર્શાવે તો આ વિધેયને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય કહે છે. મિત્રો, ન્યૂનતમ એટલે બધામાં સૌથી નાનો પૂર્ણાંક, બધામાં સૌથી નાનો પૂર્ણાંક, અને મહત્તમ એટલે શું હતું? બધામાં સૌથી મોટો પૂર્ણાંક, બરાબર છે. એ રીતે એટલે ટૂંકમાં વ્યાખ્યાને બરાબર યાદ કરવાનો પ્રયત્ન કરજો. ન્યૂનતમ છે એટલે જે સંખ્યા આપી છે તે કે તેનાથી મોટા પૂર્ણાંકોમાં સૌથી નાનો પૂર્ણાંક. નાનો પૂર્ણાંક આપણે વિચારવાનો છે એટલે ન્યૂનતમ થશે. હવે અહીંયા હું વિચારું તો ધારો કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો હું એમ કહું છું કે ધારો કે -4 લઈએ છીએ તો -4 પોતે એક પૂર્ણાંક છે અને તેનાથી મોટા પૂર્ણાંકો એટલે -3, -2, -1, 0, 1, 2, 3 આ બધા, અને આ બધામાં સૌથી નાનો પૂર્ણાંક કયો? તો આ બધામાં સૌથી નાનો પૂર્ણાંક છે -4. તો -4 માટે જવાબ -4 આવશે. હવે -1.5 લઈએ તો -1.5 થી મોટા પૂર્ણાંકો એટલે -1, 0, 1, 2, 3, 4 આ બધા પૂર્ણાંકોમાં સૌથી નાનો એટલે કોણ? -1. સમજી લેજો, જ્યારે -1.5 હોય ત્યારે મહત્તમ પૂર્ણાંક તરીકે જવાબ -2 મળે છે, જ્યારે ન્યૂનતમ પૂર્ણાંક તરીકે જવાબ કેટલો મળે છે? -1 મળે છે. ચલો 2.5 હોય ત્યારે તો એનાથી મોટા તમામ પૂર્ણાંકો 3, 4, 5, 6, 7 આ બધામાં સૌથી નાનો પૂર્ણાંક કોણ? તો કે 3. એનો મતલબ એવો થયો કે તમને જો કોઈ પૂર્ણાંક આપેલો હોત તો એ જ આપણો જવાબ થાય, અથવા કોઈક અપૂર્ણાંક છે તો એ અપૂર્ણાંકની તરત પછીનો પૂર્ણાંક કયો? તે આપણો જવાબ થાય. અપૂર્ણાંક હોય તો તેની તરત પછીનો પૂર્ણાંક એ આપણા જવાબ તરીકે મળે. હવે આપણે fx તરીકે લખવાનો પ્રયત્ન કરીએ તો સમજો 0 જવાબ ક્યારે મળશે? તો કે -1 <x <= 0 હશે ત્યારે. તમે જુઓ અહીંની વચ્ચેની કોઈ પણ સંખ્યા હશે તો એનાથી તમામ મોટા પૂર્ણાંકોમાં સૌથી નાનો પૂર્ણાંક કોણ થવાનું? 0 થવાનું. ચાલો એવી રીતે ઉપર આપણે વિચારીએ 0 <x <= 1 માટે 1, 1 <x <= 2 માટે 2. ચાલો એવી રીતે -2 <x <= માટે -1, -3 <x <= -2 માટે -2. આ પ્રમાણે આપણને કિંમતો મળશે, બરાબર. હવે એમનો આપણે ગ્રાફ વિચારીએ છીએ તો જેવી રીતે મહત્તમ પૂર્ણાંક માટેનો ગ્રાફ વિચાર્યો છે એનાથી થોડોક ઉલટી રીતે આપણે વિચારવાનું થશે. ચલો અહીંયા 0, 1, 2, 3, x, y, -1, -2, 1, 2, 3, -1, -2, -3, બરાબર. ચાલો -1 થી 0 વચ્ચેની આપણે કિંમત લઈએ છીએ તો એ વખતે એનો જવાબ કેટલો મળે છે? 0. 0 હશે ત્યારે 0, બરાબર છે. અને આ વચ્ચેની તમામ કિંમતો માટેનો જવાબ 0 મળે છે. તો આ રીતની લાઈન, પણ આ ભાગ કેવો રહેશે? ખાલી રહેશે.
સમજો. હવે એક પગથિયું મળ્યું છે તો એ રીતે બીજું પગથિયું વિચારવું હોય તો આ ખાલી, અહીંથી આમ આ ઘાટી લાઈન તમે જોઈ લો. -1 થી -2 વચ્ચેની કિંમતો છે તો ત્યારે એનો જવાબ -1 મળે છે. -1 જવાબ. -1 માટે એનો જવાબ -1 છે જ એટલે ત્યાં ઘાટું. પરંતુ -2 માટે એનો જવાબ કેટલો થાય છે? -2. તો એ અહીંયા આવી જશે. બરાબર. બસ હવે એવી જ રીતે આપણે ખાલી પગાથિયા બતાવી દઈએ. આ ભાગ ખાલી, અહીંયા ઘાટું, આ ભાગ ખાલી, અહીંયા ઘાટો ભાગ, આ ભાગ ખાલી, અહીંયા ઘાટો ભાગ. બરાબર છે. આ 2 ઉપર લાઈન છે, આ 3 ઉપર લાઈન છે, એ રીતે આપણે વિચારવાનું છે. ક્લિયર? તો આ પ્રમાણે આપણને ન્યૂનતમ પૂર્ણાંક વિધેયનો ગ્રાફ મળશે. ક્લિયર? તો મહત્તમ પૂર્ણાંક માટે જમણી બાજુએ ખાલી ટપકું આવે છે. જમણી બાજુએ ખાલી ટપકું આવે છે. જ્યારે ન્યૂનતમ પૂર્ણાંક માટે ડાબી બાજુએ ખાલી ટપકું આવે છે. સાથે પગથિયામાં એક સ્ટેપ ન્યૂનતમ પૂર્ણાંકમાં પગથિયા ઉપર જતા રહે છે. એક સ્ટેપનો ટોટલી ફરક પડે છે. એ તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે. તો આ છે જુદા જુદા વિધેયો. હવે એના પછી વાસ્તવિક વિધેયો પરની બૈજિક ક્રિયાઓ, એનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આશા રાખું છું કે આજે સમજાવેલા વિધેયો અને એના આધારેના ઉદાહરણો તમે ખૂબ સરસ રીતે સમજ્યા હશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.